નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ભાયલીમાં આવેલ દરેક સોસાયટીના લોકો તથા કિશન ગેલેક્સી તથા એવરેસ્ટના તમામ રહેવાસીને સાથે બધાએ મળીને ધ પેટર્ન હોટલ ભાયલી TP4 પાસે જ્યાં બિનજરૂરી બ્રિજનું નિર્માણનું કામ ચાલુ છે ત્યાં બ્રિજનો વિરોધ નોંધાવ્યો હતો। આ સાથે જ વિસ્તારમાં જે જરૂરી કામ છે જેમ કે રોડ, રસ્તા, પાણી વગેરે સમસ્યાની રજૂઆત કરવામાં આવી હતી। આ સાથે જ બધાએ મળીને રજૂઆત કરી હતી। જેમ ધારાસભ્યશ્રીએ કહ્યું તેમ બિનજરૂરી બ્રિજના નિર્માણનો ખર્ચ કરતા રોડ, રસ્તા પહોળા કરવા અને પ્રાથમિક જરૂરિયાતો પૂરી કરવી જોઈએ। આ બધી રજૂઆત કરવા માટે સૌ કોઈ સવારે 10 વાગ્યાના અરસામાં મળી વિરોધ પ્રદર્શન નોંધાવ્યો હતો। આ સાથે જ લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા। તારીખ 22/12/2024 રવિવારના રોજ 10 વાગ્યાના અરસામાં ધ પેટર્ન હોટલ ભાયલી TP4 પાસે સૌએ વિરોધ પ્રદર્શન કર્યું હતું। આપણે ભાયલી વિસ્તારમાં જે બ્રિજ બને છે ને એના માટે અમે ઊભા છે અહીંયા, બરાબર છે। આની પહેલા અમે કમિશનરની ઓફિસે ગયેલા છે પણ અમે એનાથી અમને કઈ જવાબ મળ્યો નથી, એટલે આજે પાછું અમે આંદોલન ઉપર ઉતર્યા છે। એ તો અમારા બધી જે કહેશે બધી અમે આંદોલન કરવા ઉભા રહેશું, બરાબર છે। પણ માન્યશ્રીને અમારી અપીલ છે કે હવે તમે કઈક આગળ પગલાં ઉપાડો ને અમારા બ્રિજનું કામ રોકી દો। ઘણું બધું નુકસાન છે। સ્કૂલ છે અહીંયા અમારે, પછી અમારે રસ્તા નાના છે, સિનિયર સિટીઝન અહીંયા ઘણા રહી છે। અમારે બધી બાળકોને બી પ્રોબ્લેમ પડે। અમારા બાળકો સામે અમારે હીરા સ્કૂલ છે ત્યાં અમારા બાળકો જાતે જ જાય છે ને જાતે જ આવે છે, તો અત્યારે અમારે બધીને બી કેટલો પ્રોબ્લેમ પડે એમ છે। મનીષા રાઠોડ। આ TP4 છે ભાયલી, જે બ્રિજ બને છે આખો લગભગ કરોડોના ખર્ચે બને છે। આ બ્રિજની એટલી કઈ જરૂર નથી, એનું કારણ કે આ જે બ્રિજ બને છે બાજુમાં જ સેવાસી સાયફન બનેલો છે, બ્રાઇટ સ્કૂલની બાજુમાં બનેલો છે, એની બાજુમાં પણ બનેલો અને પાદરા રોડ પણ સાયફન બનેલો છે। આ બ્રિજ માત્ર ને માત્ર કોન્ટ્રાક્ટરને ફાયદો કરવા માટે જે કરોડોનું કટકી આપી દીધી છે, એ કઈ પૈસા પાછા કોન્ટ્રાક્ટરને આપવાની। આ કોન્ટ્રાક્ટ જે બી છે એને રદ કરવો જોઈએ અને આ કોન્ટ્રાક્ટ રદ કરીને જે સાયફનની જરૂર છે બનવો જોઈએ। એની બાજુમાં જ 40 મીટરનો રોડ છે, ખાલી ખોલવાનો જ છે, પણ એ લોકો ખોલતા રોડ બનેલો છે, એ ખોલે તો બી આ પ્રોબ્લેમ સોલ્વ થઈ જવું છે। એટલે મેં કમિશનરશ્રીને એક જ ચેતવણી આપું છું કે મહેરબાની કરીને યુદ્ધના ધોરણે આ બ્રિજનું કામ બંધ થવું જોઈએ। બંધ કરવો તો અમે 1 મિનિટમાં કરી શકીએ, પણ જે નિયમ પ્રમાણે અમે તમારા પાસે આશા રાખીએ કે તમે બંધ કરો। મોદીજીનો નિયમ છે કે સૌનો સાથ સૌનો વિકાસ। સૌનો સાથ સૌનો વિકાસ ક્યારે થાય? સૌને સાથે લઈને ચાલશે ત્યારે વિકાસ થશે। આજે પાર્ટી તરીકે મને બી શરમ આવે છે પબ્લિકની વચ્ચે આવવા માટે, કેમ કે પબ્લિક જો પાર્ટીનો વિરોધ કરશે તો અમે પબ્લિક વચ્ચે કઈ રીતે જવા? એટલે અમે એક જ વસ્તુ કે પબ્લિકને જે ગમતું હોય એ વસ્તુ થવું જોઈએ। આવા કોન્ટ્રાક્ટર તો આવશે ને જશે, એના કરતાં પબ્લિક માટે હું કમિશનરને કહેવા માંગુ છું કે તમે યુદ્ધના ધોરણે આ કામ સ્ટેન્ડિંગમાં લાવીને બંધ કરી દે, અને જો બંધ નહીં કરવામાં આવે તો વડોદરા શહેર તો અમે અહીં રહેવા જ છે, વડોદરા શહેર તમને છોડવું પડશે। આ તમને ખુલ્લી ચેતવણી છે। એક વાત કહીએ કે આમાં પબ્લિકને કેટલું નુકસાન છે? પબ્લિકને નુકસાન એવું છે કે ભાઈ તાંડલજા અને ભાયલી એક થશે। જે રીતે અકોટા બ્રિજ છે તમે જોજો, આખું ન્યુસન્સ ત્યાં આગળ આખા રોડ પર અકોટા જે બ્રિજ બન્યો છે તે આખી રાત બધા ન્યુસન્સ જ હોય છે। આ ન્યુસન્સ એવું થશે કે આ વોર્ડમાંથી આ બંને વોર્ડ એક જ છે, જ્યારે ઇલેક્શનમાં વોટિંગ થાય છે તો 15,000 વોટ એક સામટા ત્યાંથી કોંગ્રેસને મળે છે અને 15,000 વોટ એક સામટા અહીંયાથી બીજેપીને મળે છે। આવનારા દિવસોમાં ભાજપવાળાએ બી જાગવું પડશે કે જો બંને વોર્ડ એક થઈ ગયા તો ભારતીય જનતા પાર્ટી જે આપણે ખૂબ ભરી મત આપે છે, આજ પબ્લિક જે છે મત નહીં આપે, એ દિવસે અમારે બી શરમના મોડું સંતાડીને બેસવું પડે। એટલે પબ્લિક પાર્ટીએ બી વિચારવું પડશે કે યુદ્ધના ધોરણે આ બ્રિજ બંધ કરી દો, જે સાયફન બને એવો છે પોસિબલ છે એ બનવો જોઈએ।